ગુડ મોર્નિંગ. વિન્ટરનો આજે 23મો દિવસ છે અને તમને આજે ઘણું બધું વર્કઆઉટ કરીને બતાવવાનું છે, તો તમે પૂરો વિડીયો જોઈ શકશો તો જ તમને ખબર પડશે. અને હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો ચતુર્ભુજ મંદિરે આપણે જઈ રહ્યા છીએ. ચતુર્ભુજ મંદિરના તમને હું દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો. હવે આપણે આપણા વર્કઆઉટ પ્લેસ ઉપર જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો સાયકલિંગ રોજનું હું 15 કિલોમીટર કરું છું. અને તમે કેટલા લોકો સાયકલિંગ કરી રહ્યા છે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. આજે આપણે હાયરોક્સની પ્રેક્ટિસ કરવાના છે. હાયરોક્સ શું છે એ હું તમને જણાવીશ. હાયરોક્સ એક વૈશ્વિક ફિટનેસ રેસ છે જેમાં કુલ 8 કિલોમીટર દોડ હોય છે અને એમાં 8 ફંક્શનલના વર્કઆઉટ સ્ટેશન જોડે છે અને જે તમામ એક મોટા મેદાનમાં પૂર્ણ થાય છે. તમે કેટલા લોકો આ હાયરોક્સની પ્રેક્ટિસ કરો છો એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. હાયરોક્સ રેસમાં 8 અલગ અલગ વર્કઆઉટ સ્ટેશન હોય છે અને દરેક સ્ટેશનની વચ્ચે 1 કિલોમીટર દોડવાનું હોય છે. આ 8 કસરતોનું પુનરાવર્તન થાય છે. અહીં હાયરોક્સ રેસના 8 સ્ટેશનની યાદી છે જેમાં સ્કીરિંગ હોય છે. આ મશીન ઉપર 1000 મીટર 1 કિલોમીટર જેટલું ખેંચવાનું હોય છે. પુશ આઉટ કરવાનું છે. એક ભારે વજનવાળી સ્લેજને 50 મીટર સુધી ધક્કો મારીને લઈ જવાની હોય છે. હાયરોક્સમાં સ્ટ્રેન્થનું પણ મહત્ત્વ હોય છે. હાયરોક્સમાં બર્પી બ્રોડ જમ્પ હોય છે જેમાં 80 મીટર સુધી બર્પી બ્રોડ જમ્પ કરવાના હોય છે. જેમાં રોઈંગ મશીન ઉપર 100 મીટર 1 કિલોમીટર જેટલું ખેંચવાનું હોય છે અને ફોર્સ કેરી હોય છે જે બંને હાથમાં ભારે વજન લઈ 200 મીટર સુધી ચાલવાનું હોય છે. અને સેન્ડ બેંક લીજીસ જે ખંભા ઉપર તમારે 100 મીટર સુધી લેન્જ કરવાનું હોય છે. હાયરોક્સમાં કેટલા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે હાયરોક્સમાં કેટલા લોકો જોડાવા માંગે છે તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને હાયરોક્સમાં જોડાવવું જ જોઈએ. ગુજરાતની એટલી બધી સ્ટ્રેન્થ અને સ્ટ્રોંગ છે કે જેનેટિક જ એટલું સ્ટ્રોંગ છે, તો બધા જ લોકોએ ગુજરાતમાંથી હાયરોક્સમાં જોડાવવું જોઈએ. આજનું આપણું હાયરોક્સનું અહીંયા વર્કઆઉટ પૂરું થાય છે. તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે કેટલા લોકો હાયરોક્સમાં પાર્ટિસિપેટ કરવા માંગે છે. તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારી સાથે જોડાઈ શકો છો.